ધ ઓવરકોટ અકાકી અકાકીયેવિચ બાશમાચકિન. આ વાર્તાનું મુખ્ય પાત્ર સેન્ટ પીટર્સબર્ગમાં રહેતો એક નમ્ર અને ગરીબ સરકારી ક્લાર્ક છે. તેનું કામ માત્ર કાગળોની નકલ કરવાનું છે. તે પોતાના કામ સિવાય બીજા કોઈમાં રસ ધરાવતો નથી અને ખૂબ જ સાદું જીવન જીવે છે. જૂનો ઓવરકોટ. અકાકીનો જૂનો અને ફાટેલો ઓવરકોટ એટલો ખરાબ થઈ ગયો છે કે ઠંડીમાં પણ તે તેનું રક્ષણ કરી શકતો નથી. શિયાળો આવતા તેને ખબર પડે છે કે આ ઓવરકોટ હવે રિપેર કરી શકાય તેમ નથી. અકાકી એક નવા ઓવરકોટ માટે પૈસા બચાવવાનું નક્કી કરે છે. આ તેના માટે એક મોટો પડકાર છે, કારણ કે તેનો પગાર ઘણો ઓછો છે. તે અનેક વસ્તુઓ પર કાપ મૂકે છે. તે સાંજે લાઇટ બાળવાનું બંધ કરે છે, ઓછો ખાય છે અને સંયમપૂર્વક જીવે છે. લાંબા સમય સુધી આર્થિક ત્યાગ કર્યા પછી તે પૂરતા પૈસા એકઠા કરે છે અને એક સુંદર, નવો અને ગરમ ઓવરકોટ બનાવે છે. નવો ઓવરકોટ અકાકીના જીવનમાં આનંદ લાવે છે. સહકર્મીઓ પણ તેની નોંધ લે છે અને તેને અભિનંદન આપે છે. આ ઓવરકોટ તેને એક નવો આત્મવિશ્વાસ અને સામાજિક માન્યતા આપે છે. એક દિવસ જ્યારે તે એક પાર્ટીમાંથી મોડેથી ઘરે પાછો ફરી રહ્યો હોય છે, ત્યારે રસ્તામાં ગુંડાઓનો એક સમૂહ તેના પર હુમલો કરે છે અને તેનો નવો ઓવરકોટ ચોરી લે છે. ઓવરકોટ ગુમાવ્યા પછી અકાકી ખૂબ દુઃખી થાય છે. તે પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ પાસે મદદ માંગવા જાય છે. તે એક મહત્વની વ્યક્તિ ગણાતા ઉચ્ચ અધિકારી પાસે જાય છે, જે તેને મદદ કરવાને બદલે ઠપકો આપે છે અને તેને તેની નીચી સામાજિક સ્થિતિની યાદ અપાવે છે. આનાથી તેને ઊંડો આઘાત લાગે છે. અપમાન અને આઘાત સહન ન થવાથી તેમજ ચોરીના આઘાત અને સેન્ટ પીટર્સબર્ગની કડકડતી ઠંડીને કારણે અકાકી બીમાર પડી જાય છે અને થોડા દિવસોમાં મૃત્યુ પામે છે. તેના મૃત્યુ પછી સેન્ટ પીટર્સબર્ગમાં એક ભૂત ફરતું હોવાની અફવાહ ફેલાય છે, જે લોકોના કોટ છીનવી લે છે. આ ભૂત બીજું કોઈ નહીં પરંતુ અકાકીયેવિચ હોય છે, જે ન્યાયની શોધમાં ભટકે છે. ભૂત અંતે મહત્વની વ્યક્તિ પાસેથી પણ તેનો કોટ છીનવી લે છે, જેનાથી તેને તેની ભૂલનો અહેસાસ થાય છે. આ વાર્તા ગરીબી, સરકારી તંત્રની ઉદાસીનતા અને સામાન્ય માણસની દુર્દશા દર્શાવે છે. ગોગોલ આ વાર્તા દ્વારા સામાજિક અન્યાય અને માનવીય કરુણાનો સંદેશ આપે છે.